आदिवासी शेर आया, देखो देखो कौन आया, आदिवासी शेर आया। अपनी वच्चे केडियापाड़ा धारासभ्य श्री चंद्रभाई वसावा साहेब, वास्तव्य धारासभ्य आनंदभाई पटेल साहेब અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સાહેબ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. એમનો આપણી જગ્યા પર એને તાળીઓથી સ્વાગત કરી લઈએ. जोहार साथियों, जय जोहार, जय आदिवासी। आदिवासी समाज ना आखा भारतना पप्पर शेर चंद्रभाई वसावा साहेब एवा पप्पर शेर આનંદભાઈ પટેલ સાહેબ અહીંયા પધાર્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરશે. અને બહુ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં બંને સાહેબો ફક્ત ને ફક્ત આપણને અહીંયા માર્ગદર્શન માટે આવ્યા છે. ત્યારે આપણે એમને સાંભળીએ. કાર્યક્રમને વસાવા સાહેબ આપણે ટૂંક સમયમાં શરૂ કરીએ છીએ. અને આપનો પણ સમય બચવાડે અમારો પણ સમય હવે સિસ્ટમ સામે લડવા માટે આવનાર દિવસોમાં બધા તૈયાર થઈ જવાનું છે. આ સિસ્ટમ બનાવનારી સરકારને આપણે ઓળખવી પડશે. આજથી સુધી આપણી જમીનો છીનવાઈ ગઈ, ફ્રી સરકાર કરી લેવામાં આવે, સરકારી પડતર કરી લેવામાં આવે, સરકારી ખરાબા કરી લેવામાં આવ્યા અને આજે આપણી પાસેથી છીનવાઈ રહી છે. આવનારા દિવસો દૂર નથી. એ ઉદ્યોગપતિઓ આપણી પર નજર રાખીને બેઠા છે. ત્યારે સાથીઓ, લડાઈઓ ઘણી છે. દરેક મોરચે બધાએ લડવા માટે બહાર આવવું પડશે. અમે તમારી સાથે છે. એ જાતિના દાખલા બાબતે લડવાનું થશે, આપણા લોકોના બાળકોના શિક્ષણ બાબતે લડવાનું થશે, ખેડૂતોના સિંચાઈના પાણી બાબતે લડવાનું થશે, કે મારી માતા બહેનોના પીવાના પાણી માટે લડવાનું થશે. જ્યારે બોલાવશો અમારી પૂરી ટીમ તમારી સાથે આવીશું, પણ તમે તૈયાર થઈ જાઓ. જ્યાં સુધી આપણે લડાઈને જીતેંગે, જ્યાં સુધી આપણે જિંદાબાદ મુર્દાબાદ કરીશું, ત્યાં સુધી આપણે આવેદન નિવેદન કરતા રહીશું. એટલા માટે કેમ છું, કોઈ પરમિશનની જરૂર નથી. હમણાં મારા સાથીએ કીધું મને અહીંયા કોઈ જગ્યાએ પરવાનગી લીધી હતી, એ જમીન કલેશ્વર કરીને કામ છે, તો કોઈ ફોરેસ્ટ વાળો અને કોઈ ખાણ ખનીજ વાળા આવ્યા કે કીધું કે અમારી જમીન છે. એ ભાઈ, આદિવાસી આદિ અનાદિ કાળથી આ વિસ્તારમાં વસનારો આદિવાસી છે. આ ધરતીનો મૂળ માલિક આદિવાસી છે. તમે આજકાલ આવેલા લોકો આપણને કહે છે કે અમારી જમીન છે. તમે ક્યાંથી જમીન લાવ્યા હતા? અમારી સંસ્કૃતિ સભ્યતા આજથી નથી, હજારો વર્ષ પૂર્વીની સભ્યતા છે. ધર્મ પૂર્વી અમારી સંસ્કૃતિ છે. તમે સિંધુકીની સંસ્કૃતિનો ઇતિહાસ જોઈ લેજો, તમે મોહનજોદડોનો ઇતિહાસ જોઈ લેજો, એમાં પણ અમારી સભ્યતાની સંસ્કૃતિના અવશેષો મળેલા છે. આદિવાસી આજકાલ નથી. આદિવાસીઓને પાર્ટીમાં વહેંચીને, ધર્મ સંપ્રદાયમાં વહેંચીને, સંગઠનોમાં વહેંચીને આ લોકો નાની ઊંચી જાતિ, નાની જાતિ, નીચી જાતિમાં વહેંચીને આજે રાજ કરી રહ્યા છે. મિત્રો, એક વાત તમને કહીએ છીએ, ઘણીવાર આપણને વનવાસી કહેવામાં આવે છે. આદિવાસી એ વનવાસી નથી. આદિવાસી એ આદિવાસી છે. આદિ અનાદિ કાળથી વસનારો અમારો મૂળ માલિક એ આદિવાસી છે. તમે રામાયણ ઉઠીને વાંચી લેજો. રામાયણમાં એ રામ ભગવાન હતા, એ વનવાસી હતા, પણ ત્યાં જે સબરી માતાજી જે મળ્યા હતા, એ સબરી ભીલજી અમારી આદિવાસી હતી. એ જ રીતે તમે મહાભારત વાંચી લેજો. મહાભારતમાં જે એકલવ્યએ પોતાના ગુરુજીને અંગૂઠો કાપીને આપ્યો, એ એકલવ્ય અમારા પૂર્વજ, અમારા આદિવાસી હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. મહારાણા પ્રતાપ સાથે જ્યારે એમના પોતિકા ભાઈ નહોતા ઉભા રહ્યા, ત્યારે અમારા પૂંજા ભીલની આખી સેના લડતી હતી અમારા આદિવાસી સમાજ. તમે શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. શિવાજી સાથે જે જોધા ભીલની આખી ફૌજ હતી, આખી સેના હતી, અમારા ભીલ સમાજની હતી. ત્યારે
અમારા નાના નાના રજવાડાઓને પણ ખતમ કરવામાં આવ્યા. અમારી દેશની આઝાદીમાં સ્વાયત્ત રાજ માટે ગુરુ ગોવિંદગીરી લડ્યા, એમને પણ ખતમ કરવામાં આવ્યા. બિરસા મુંડા લડ્યા, એમને પણ ઇતિહાસમાં સ્થાન નહીં મળ્યું. તાત્યા નાયક હોય, તાત્યા નાયક હોય, તાત્યા ભીલ હોય કે તીર્થા માજી હોય, એમને પણ ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું. એટલા માટે કહીએ છીએ આવનારો ઇતિહાસ, આપણો ઇતિહાસ ગૌરવશાળી હતો અને આવનારા દિવસમાં આપણા ઇતિહાસને ઉજાગર કરવા માટે આપણે બધાએ આગળ આવવું પડશે. ત્યારે સાથીઓ, સમય વધારે થયો છે, વધારે ભાષણબાજી નથી કરવા આવ્યા, પણ અમે તમારી સાથે છે. જ્યારે પણ તમને અમારી જરૂર પડશે યાદ કરજો. અમે ઝડપથી લઈને વિધાનસભા સુધી તમારા પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું. જ્યાં પણ જરૂર પડશે, જ્યાં પણ તમે અમને રાતે 12 વાગે પણ બોલાવશો, અમે તમારી સાથે આવીને ઉભા રહીશું. અમે આગેવાન લેવા તૈયાર છે મિત્રો, પણ તમારા સહકારની જરૂર પડશે અને બધાએ સહકાર આપવાનો સમય આવી ગયો. ત્યારે આજના આ કાર્યક્રમમાં અહીં અમને આમંત્રિત કર્યા. ઘણો સમય થઈ ગયો છતાં બધા લોકો આતુરતાથી રાહ જોઈને ઊભા હતા. અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. તમારી વચ્ચે આવ્યા છે, તમે બોલાવીને સન્માન કર્યું, તમારો ખૂબ આભાર. જ્યારે પણ જરૂર પડે આનંદ પટેલ તમારી વચ્ચે રહેશે, આનંદ પટેલ તમારી આગળ રહેશે. આનંદ પટેલ છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો છે અને રહેશે. સૌને જય આદિવાસી, જય જોહાર. ત્યારે આમાં અંબાજીથી ઉમરગામમાં 5,550 કરોડનો ખર્ચો થઈ ગયો છે. કોઈ પણ જગ્યાએ આજે નળમાંથી પાણી નથી આવતું. મહીસાગર જિલ્લાની વાત કરીએ તો 150 કરોડનું કૌભાંડ છે. સરકારે દબાવમાં આવીને બધાની રજૂઆતો સાંભળીને એફઆઈઆર તો કરી નાખી છે, વસૂલાત કરવાની છે તે વસૂલાત પણ આજ દિન સુધી થઈ નથી. જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છે તે પણ થઈ નથી. એટલે ચોક્કસ અમને લાગે છે કે આ એજન્સીઓ જે પણ કૌભાંડ કરતાઓ છે, અધિકારીઓને એજન્સીઓને કોઈ રાજકીય પીઠબળ મળી રહ્યું છે, એટલા માટે સરકાર એમની પર કાર્યવાહી કરતી નથી. તમામ કૌભાંડ બહાર આવી ગયા છતાં કેમ સરકાર કાર્યવાહી નથી કરતી, એ પણ એક મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થાય છે. આપની શું માંગણી છે? આવનારા દિવસોમાં નલ સે જલ યોજના હોય, 73AA જમીનોની બાબતો હોય કે આ વિસ્તારના ઓરિજિનલ અસલ આદિવાસીઓના જાતિના દાખલાઓની બાબત હોય, અમે બધા સાથે રહીને લડીશું. અને સરકારને અમે કહેવા માંગીએ છીએ ગંભીરતાથી લઈ આના પર કાર્યવાહી કરે. નહીં કરશે તો સડકથી લઈને સદન સુધી, ગાંધીનગર સુધીના આંદોલનો અમે કરીશું. બાળકોને ભણવા નથી મોકલતા, બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. સાથે સાથે જાતિના દાખલાને લઈને આ વિસ્તારમાં આજે ઘણા સમયથી લડાઈ ચાલે છે અને એમાં સામાજિક આગેવાનો ખૂબ લડે છે. સરકારના મંત્રીઓ અને ધારાસભ્ય આવીને અહીંયા આશ્વાસન આપી જાય છે, પણ જે લોકલ મામલતદાર હોય, ટીડીઓ હોય એ અમલીકરણ નથી કરી રહ્યા. ત્યારે આમાં વિશ્લેષણ સમિતિમાં જે પણ લોકો સાચા હોય એમને એમના પુરાવા સમયે મળે એવી માંગ આવનારા દિવસોમાં અમે કરીશું. આપણો જે પ્રોગ્રામ ચાલુ છે, શિક્ષણ બહિષ્કાર તો એ ચાલુ છે. કોઈએ એમ માનવાનું નથી કે આપણું પૂરું થઈ ગયું. આપણું પૂરું થયું નથી. 1 મહિનો થાય તો 1 મહિનો, 2 મહિના થાય તો 2 મહિના અને 3 મહિના થાય તો 4 મહિના. પણ જ્યાં સુધી આપણે આ પ્રોગ્રામ ચાલુ નહીં રાખીએ ત્યાં સુધી આપણને સરકાર આગળ જોવાની નથી. એટલે આપણો જે કાર્યક્રમ છે એ ચાલુ જ છે. એટલે બધાને વિનંતી કે આપણો પ્રોગ્રામ ચાલુ રાખે. પત્રકારો માટે ખરાબ ભાગરૂપે આજે અમે કલેક્ટરશ્રીને પણ મળવા ગયા હતા, દેશ સાથે વાર્તાલાપ પણ કરી અને આજે બાબરિયા ખાતે જાહેર સભા પણ સંબોધી. અહીં આવ્યા બાદ એ પણ ખબર પડી કે ખાનપુરમાં આદિવાસી સમાજના દાખલાઓ કાઢી આપવા માટે ખૂબ લડત અહીંના લોકો ચલાવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ આપતા દાખલા નથી. એના બાદ અહીંની શાળાઓમાં બાળકોને ગેરહાજર રાખીને અનોખી રીતે એમણે વિરોધ કર્યો છે. અમે આવનારી 6 તારીખે મહીસાગર ખાતે, લુણાવાડા ખાતે મોટું આંદોલન કરવાના છે કલેક્ટરના વિરોધમાં. ત્યારબાદ આ આદિવાસી સમાજના ખાનપુર આદિવાસી વિભાગના જે દાખલાઓ માટે લડી રહ્યા છે એમાં અમે તમામ ગુલાબસિંહભાઈ, કેતરભાઈ, તમામ ધારાસભ્યોની સાથે એમની લડતમાં અમે ઝંપલાવીશું. અત્યારે જે એમની લડત છે એ લડત એવો ચાલુ રાખે, પરંતુ 6 તારીખે સમગ્ર આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ
જય જોહાર, જય આદિવાસી. જય માતા.